નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર યુનિયન બેંકની લોન ભરપાઈ ન કરતા સિલિકોન જ્વેલ કંપની સીલ કરાઈ. કંપની દ્વારા લોન ભરી દીધી હોવાના દાવા સાથે બેંક સત્તાધીશોએ મનમાની ભર્યું વલણ દાખવ્યું હોવાના આક્ષેપ. સીલ કરવા આવેલ બેંક અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાતા પોલીસે દરમિયાનગીરી કરી. અંકલેશ્વર જીઆઈડીસીની કનોડિયા ચોકડી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાંથી કરંટ ઉતરતા ગાયોને કરંટ લાગતા સ્થળ પર જ મોત. પશુપાલક દ્વારા વળતરની માંગણી. ડીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા. અંકલેશ્વર શાક માર્કેટમાં ઠગ વગતની કરતબ. છૂટા 10 રૂપિયાના બંડલ જોઈએ છે, લાવો રૂપિયા હું આપું કહી રૂપિયા લઈ ફરાર. કેરી વેચાણ કરતી શ્રમિક મહિલા પાસેથી 2000 અને કપડાના વેપારી પાસેથી 10,000 રૂપિયા લઈ રફુ ચક્કર. ગડખોલ ગામની સત્યમ રેસિડેન્સીમાં સંરક્ષણ દિવાલ ધરાશય. સોસાયટીને અડીને આવેલ ખેતર માલિક દ્વારા ગંદા પાણીની કાસ સંરક્ષણ દિવાલને અડીને બનાવી દેતા સર્જાયેલી ઘટના. રજૂઆત પર ધ્યાન ન આપી કાર્યવાહી ન કરતા દિવાલ બાદ હવે રોડ અને મકાન તૂટવાનો ભય. ભરૂચમાં વહેલી સવારથી વરસાદનું આગમન. પૂર્વ દિશાના વિસ્તારોમાં હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ. અંકલેશ્વર યુનિયન બેંકની લોન ભરપાઈ ન કરતા સિલિકોન જ્વેલ કંપની સીલ કરવામાં આવી છે. કંપની દ્વારા લોન ભરી દીધી હોવાના દાવા સાથે બેંક સત્તાધીશોએ મનમાની ભર્યું વલણ દાખવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. અંકલેશ્વર જેડીસીમાં આવેલ સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 30 કરોડની લોન લીધી હતી, જે સમયસર ન ચૂકવતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડિરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેની આગામી મુદત મંગળવારે 25 જૂનના દિવસે છે, પરંતુ એ પહેલા જ આજે બેંકના અધિકારીઓ કંપનીને સીઝ કરવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. અંતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ કંપનીના મેઇન ગેટનું તાળું તોડી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને આખી મિલકત તેમજ મશીનરી જપ્ત કરી હતી. કંપની તરફથી ધર્મેશ પટેલ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી લોન ભરપાઈ કરી શક્યા ન હતા, પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની 6.5 કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રિસીવ કોપી પણ લીધી છે, જેમાં ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે. કોર્ટમાં 2 દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે, પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જોહુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આ આક્ષેપો વિશે પૂછતા તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ધર્મેશભાઈ મનસુખભાઈ પટેલ, સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં અમારે 2009થી કંપની ચાલે છે અને અમારી 40 કરોડની લોન હતી, અમે બધી ભરપાઈ કરી દીધી. અત્યારે અમારી આઉટસ્ટેન્ડિંગ 15 કરોડ રૂપિયા બાકી છે. તો એમાં કોરોના હિસાબે અમારે આર્થિક પરિસ્થિતિ વણસ થાય એના પૈસા બાકી હતા. પછી અમે કોર્ટમાં ગયા તો કોર્ટે અમને આદેશ આપ્યો કે 6.5 કરોડ રૂપિયા ભરો. અમે 6.5 કરોડ રૂપિયા ભર્યા પછી અમારી કંપની આ લોકો સીલ કરી રહ્યા છે અને ગેરકાયદેસર કામ કરી રહ્યા છે અને અમારું કોઈ સાંભળતું નથી. અને કોર્ટનો ઓર્ડર 3 તારીખનો છે અને આજે અમે 18 તારીખે પૈસા ભર્યા છે તો બી આ લોકો સાંભળતા નથી કોર્ટમાં. અને અમે કોર્ટે અમને 25 તારીખની મુદત આપેલી છે અને આ લોકો ત્યાં સુધી બી રાહ જોવા તૈયાર નથી અને એ લોકો દાદાગીરીથી કામ કરી રહ્યા છે. અને એ લોકોને કોર્ટનો જે ઓર્ડર છે એ બી એ લોકોનો એમની પાસે નથી, તો બી એ લોકો કબજો લેવા આવ્યા છે. 90 દિવસ પતી ગયા છે એ લોકોના, 21/5 તો બી એ લોકો આજે 23/6 કબજો લેવા આવ્યા છે. કઈ બેંક છે? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. કઈ એજન્સી આવેલી? યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરો આવેલા છે અને એના સિનિયર મેનેજરો કોઈ અમારો મોબાઈલ ફોન ઉપાડતા નથી અને કોઈ અમને જવાબ આપતા નથી. અમે પૈસા આપી દીધા, કોર્ટમાં જમા કરાયા છતાં આ દાદાગીરી કરી રહી છે કોર્ટ. અને કોર્ટે એની 60 કરોડની પ્રોપર્ટી 18 કરોડમાં કોઈ ત્રાહિત વ્યક્તિને વેચી નાખી છે અમને પૂછ્યા વગર. અને આવી રીતે દાદાગીરી કરી રહ્યા છે અને એમને પૈસા ખાઈ ગયા છે એ લોકો અને આ એટલે અમને હેરાનગતિ કરી રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસીની કનોડિયા ચોકડી પાસે પાણી પીવા જતા 2 ગાયોનું મોત નીપજ્યું હતું. વીજ ટ્રાન્સફોર્મર બાજુમાંથી કરંટ ઉતરતા કરંટ પાણીમાં ઉતર્યો હતો અને ગાયોને કરંટ લાગતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પશુ માલિક દ્વારા વળતરની માંગણી કરી હતી. ડીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા હતા.
ગત રાત્રિના 1 વાગ્યા બાદ શરૂ થયેલ મેઘમહેરમાં સવાર સુધીમાં 1 ઇંચ વરસાદ અંકલેશ્વર પંથકમાં ખાબક્યો હતો, જે બાદ પણ અવિરત 9 વાગ્યા સુધી વરસાદની ધારા જોવા મળી હતી, જેને લઈ ઠેર ઠેર પાણીનો ભરાવો થયો હતો. આ વચ્ચે 24 જૂનના રોજ 10 કલાકે અંકલેશ્વર જેડીસીમાં આવેલ કનોડિયા કેમિકલ ચોકડી પાસે વરસાદી કાંસ બાજુમાં રોડ પર પાણીનો ભરાવો થયો હતો, જે બાજુમાં જ વીજ ટ્રાન્સફોર્મર આવેલું હતું. દરમિયાન 2 ગાય પાણીના ખાબોચિયામાં પાણી પીવા પહોંચતા જ વીજ કરંટ તેમને લાગ્યો હતો અને ત્યાં જમીનદોસ્ત પડી ગઈ હતી. થોડા સમય બાદ બંને ગાયના મોત થયા હતા. ઘટનાની જાણ આજુબાજુના લોકોએ પશુપાલકોને કરતા પશુપાલકો દોડી આવ્યા હતા. પશુપાલકોએ જણાવ્યું હતું કે 3 ગાય હતી અને તે પાણી પીવા માટે પહોંચી હતી. તે દરમિયાન વીજ થાંભલા વાતે ઉતરેલ કરંટ પાણી અને જમીન અને થાંભલા પર આવ્યો હતો, જે કરંટ લાગતા મોત નીપજ્યું હતું. વીજ નિગમ દ્વારા મૂંગા પશુધન વળતર મને આપે તેવી અમારી માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વીજ નિગમ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે ચાલુ વર્ષે કરવામાં આવેલ પ્રી મોન્સૂન કામગીરીના પહેલા વરસાદમાં જ પોલ ખુલ્લી પડી હતી, જેમાં પશુધનના મોત ઉપરાંત અનેક ગામો અને શહેરમાં વરસાદ પડતા છાસવાળી વીજળી ડૂલ થઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. હું ગાયો લઈને ચાલ્યો આવતો તો હું ગલ્લે પાણી પીવાઈ ગયો અને ગાયો રસ્તે જાય પાણી જોઈને ગાયો પીવાઈ ગઈ. એમાં 3 ગાયો પકડાઈ ગઈ, 2 ગાય નીકળી ગઈ. મેં જીવકાલ નાખી 2 ગાયો એટલે પાણીમાં કરંટ હતો, જગ્યા થાંભલા ઉપર કરંટ હતો અને જમીનમાં કરંટ હતો. 3 જગ્યાએ કરંટ હતો. ના, હજી મેં કાંઈ નથી જાણ કરી. એમાં જે સરકાર કાયદે થતો હોય તે મને અપાવો. અમારી ગાયો મરી જાય. મારી જીવન દોરી એ ગાયો હાથે હતી. 2 ગાયો તો તમારી દેખતા એ પડેલી છે. પેલી ગાય બેકાર થઈ ગઈ. લગભગ કેટલી કિંમત હશે ગાયો? હવે ગાયોની કિંમત તો અત્યારે 50,000 ચાલે છે, લાખ રૂપિયા બી ચાલે છે. અને એક ગાય તો 9 મહિના 8 મહિનાની ગાભણ છે. અંકલેશ્વર શાક માર્કેટમાં ઠગભગતની કરતબ સામે આવી છે. છૂટા 10 રૂપિયાના બંડલ જોઈએ છે, લાવો રૂપિયા હું આપું કહી રૂપિયા લઈ ઉડાવ થઈ ગયો હતો. કેરી વેચાણ કરતી શ્રમિક મહિલા પાસેથી 2,000 અને કપડાના વેપારી પાસેથી 10,000 રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેરની સૌથી જૂની શાક માર્કેટમાં 24 જૂનના રોજ સવારે 10 વાગે એક ઠગ કિમિયાગર કપડાના વેપારી અને કેરી વેચતી મહિલા જોડે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. વિગતો અનુસાર શાક માર્કેટમાં બજારમાં એક વૃદ્ધ મહિલા કેરીનું વેચાણ કરે છે, જે પાસે એક ઠગ કિમિયાગર કેરી ખરીદવાના બહાને આવ્યો હતો અને કેરીનું આખું કેરેટ વેચાણ રાખ્યા બાદ તમને છૂટા રૂપિયાનું બંડલ જોઈએ છે, લાવો હું આપું કહીને 2,000 રૂપિયા લીધા હતા. જે બાદ ત્યાં રહેલા એક કાપડના વેપારી પાસે પણ આ જ કિમિયો અપનાવી 10,000 રૂપિયા લીધા હતા. બંનેને વિશ્વાસ અપાવવા માટે કેરીના કેરેટ સાથે દુકાનદારના નોકર સાથે બાઇક પર બેસાડી છૂટા રૂપિયા નોકર પાસે મોકલાવી આપવું કહીને સાથે લઈ ગયો હતો. જોકે ભેજા બાદ બજારથી થોડે દૂર જતાં જ કેરેટ સાથે નોકરને ઉતારી હું ચાવી લઈ આવું છું કહીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. સમય વીતવા છતાં પરત ન આવતા અંતે વેપારીના નોકર દુકાન પરત આવી સમગ્ર હકીકત કહેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે દુકાન સંચાલક સલમાનભાઈ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા અરજી સ્વરૂપે પોલીસે ફરિયાદ નોંધી હતી. તો દુકાન નજીક રહેલા અન્ય દુકાનદારના સીસીટીવીમાં ઠગ બાઇક પર જતા સીસીટીવીમાં કેદ થયો હતો. તેની પાસે જે બાઇક લઈને તે આવ્યો હતો તે બાઇક પણ ચોરીની હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે ઠગ કિમિયાગરો અન્ય લોકો સાથે પણ આવો જ કિમિયો અજમાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે હાલ શહેર પોલીસ દ્વારા બાઇક નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઈ હતી. મારું નામ સલમાન સોદાગર. મારી આ ચૌટા બજારમાં શાક માર્કેટમાં દુકાન છે. સવારે 10 વાગ્યાના અરસામાં એક ભાઈ બાઇક લઈને આવ્યો અને તેણે મારા પપ્પાને એવું કીધું કે મારી પાસે 50ની ને 20ની નોટો છે અને મારી ત્યાં પ્રસંગ છે તો મારે હાર બનવાનો છે, એમ કરીને 500ની નોટો આપે એમ કરીને 10,000 રૂપિયાની નોટો લીધી. ને મારી દુકાનની બહાર માસી બેસે છે કેરીવાળા, એમને કીધું કે 30 કિલો કેરી આપો, મારા પ્રસંગમાં આપવાની છે અને 2,000 રૂપિયા એ માસી પાસેથી બી લીધા. અને એમણે એવું કીધું કે તમારા માણસને મોકલો, હું તમારા 10,000 રૂપિયા અને આ માસીની કેરીના પૈસા અને એમના 2,000 રૂપિયા એ બધા અમને આપું છું એમ કહીને મારા માણસને બાઇક લઈને આગળ લઈને ગયો સમય ફળિયામાં. ત્યાંથી એમની પાસે મારા માણસને એવું કીધું કે હું દુકાનની ચાવી લઈને આવું છું, તું અહીંયા ઊભો રહે, એમ કરીને મારા 10,000 માસીના 2,000 રૂપિયા લઈને ફરાર થઈ ગયો અને કેરીનો ટોપલો ત્યાં ને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો. હા, આ અંગે મેં પોલીસને જાણ કરી અને હું અત્યારે અરજી બી લખાવીને આવ્યો. મારા નામની જ અરજી છે, સોદાગર સલમાન નામની. હવે એ ભાઈનું ફૂટેજ આગળ છે, એ ભાઈનું ફૂટેજ પણ આવી ગયું છે, એમનો બાઇક નંબર પણ આવી ગયો છે. હવે એ બાઇકની પોલીસે તપાસ કરી, લગભગ ચોરીની બાઇક છે એવું કહેવામાં આવે છે. અને આ વસ્તુ મને જાણ મળી કે અઠવાડિયા પહેલા 15 દિવસ પહેલા પણ બીજા એક જણના પર 3 રસ્તા 15,000 રૂપિયા ગયા હતા.
ગડખોલ ગામની સત્યમ રેસિડેન્સીમાં સંરક્ષણ દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી. સોસાયટીને અડીને આવેલ ખેતર માલિક દ્વારા ગંદા પાણીની કાંસ સંરક્ષણ દિવાલને અડીને બનાવી દેતા વરસાદી પાણીના કાંસમાં વહેતા દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે રાજપીપળા ચોકડી પાસે સત્યમ સોસાયટી આવેલી છે, જે સોસાયટી બાજુમાં ગડખોલ ગામના ખેડૂત દુર્લભભાઈ પટેલ અને તેમના પરિવારનું ખેતર આવેલ છે. સોસાયટીના રહીશો દ્વારા તેમના ખેતરની ઉત્તર દિશા તરફથી ગટરનું ગંદુ પાણી પસાર થતું હતું. તે પાણી ગટર દક્ષિણ તરફ લાવી સોસાયટીની દિવાલને અડીને ખુલ્લી ગટર ઊભી કરી દીધી હતી, જેને લઈ કેમિકલયુક્ત ગંદુ પાણી તેમની દિવાલને અડીને પસાર થતાં દિવાલ ધરાશયી થાય તેની દહેશત ઊભી થઈ હતી. તેમજ ગંદા પાણીને લઈ મચ્છર માખીનો ઉપદ્રવ વધવાની દહેશત સાથે ગત 4 માર્ચના રોજ ગડખોલ પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી સહિત વિવિધ વિભાગમાં લેખિત રજૂઆતો કરાઈ હતી. ફોટા સહિતના પુરાવા સાથે રજૂઆત બાદ તપાસ ચાલી રહી હતી. દરમિયાન ગત રોજ રાત્રિના પડેલા વરસાદમાં ગંદુ પાણી દિવાલને અડીને વહેતા આખી દિવાલ ધરાશાયી થઈ જવા પામી હતી અને દિવાલને અડીને આવેલ રોડની નીચે પણ ધોવાણ શરૂ થયું હતું. આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે ગટર તેના મૂળ સ્થાનેથી પસાર કરાવી તેમજ દિવાલ જે તૂટી પડી છે તેને પુનઃનિર્માણ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે અને આ અંગે હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું તેમ તેમણે જણાવ્યું હતું. ભરૂચમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું હતું, પરંતુ પહેલા વરસાદના કારણે ભરૂચના પૂર્વ દિશાના વિસ્તારોમાં હાઈવે નંબર 48 પર લક્ઝરીઓ કંપની તરફ જવા ધસારો વધતા ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ ખાતેથી ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં જવા આવવા માટે રોજ વહેલી સવારથી લક્ઝરી તથા ટ્રકોના ધસારાના કારણે ટ્રાફિક જડેશ્વર ચોકડી પર ચક્કાજામની સ્થિતિ બનવા પામે છે. અનેક કંપનીના કામદારોને આજે વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચારે દિશાએથી આવતા ટ્રાફિક અને વરસાદના કારણે પોલીસ તંત્રને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ અનુસાર જી કાસમાં અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી, જેથી પ્રવેશ વિદ્યાર્થી વંચિત માટે ફરીથી નવોસર નવી પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેમજ પોર્ટલમાં એક ક્ષતિ છે તે સુધારવામાં આવે તે માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સૌ પ્રથમવાર ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાને કારણે તેમાં વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાને સમજી શક્યા ન હતા તેમજ પોર્ટલની કનેક્ટિવિટી ન હોવાના કારણે ઘણા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરવામાં રહી ગયા હતા. ગુજરાત કોમન એડમિશન સર્વિસ તેમજ કોલેજના વચ્ચે ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તકલીફ પડી રહી છે તેમજ જે આરક્ષણ વિદ્યાર્થીઓ છે અને વધુ ટકાવારી છે તે વિદ્યાર્થીઓને જનરલ કોટામાં એડમિશન આપવામાં આવે, જેથી આરક્ષણ માટે ખરેખર જરૂરિયાત વિદ્યાર્થીઓને છે તે લોકો આરક્ષણ કોટામાં એડમિશન મેળવી શકે. ગુજરાત રાજ્યની નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા વિદ્યાર્થીઓને 14 જેટલી યુનિવર્સિટીઓને આવરી લેવીને પ્રવેશ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. આમાં વિદ્યાર્થીઓને અલગ અલગ યુનિવર્સિટીના નહીં પરંતુ ગુજરાતે કોમન પોર્ટલમાં જઈને એડમિશન મેળવવાનું રહ્યું છે. પરંતુ આ નવા વર્ષે અને નવું જ હોવાને કારણે વિદ્યાર્થીઓ આ પોર્ટલને સમજી નથી શક્યા. કનેક્ટિવિટીના કારણે તેમજ ડોક્યુમેન્ટ અપલોડ કરવા જેવા કે જાતિના પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ સર્ટી, એમાં ઘણી મુશ્કેલી રહી છે અને ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. એ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે એ માટે સરકારને માંગણી કરીએ છીએ કે એ ફરીથી પોર્ટલ ચાલુ કરે અને એડમિશનની ફરી પ્રક્રિયા કરે.
તેમજ આ પોર્ટલની અંદર ઘણી ક્ષતિઓ પણ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક કોલેજો અને આ પોર્ટલના સંચાલનની અંદર વચ્ચે ગેપ રહી ગયો એવું દેખાઈ રહ્યું છે. જે આરક્ષિત સીટો છે તે આરક્ષિત સીટો બચાવવા માટે અને ખરેખર વિદ્યાર્થીઓ જે છે જરૂરી તે લોકોને મળવા માટે જે લોકોને આરક્ષિત જે શિડ્યુલ કાસ્ટના લોકો છે ને તેમના ટકાવારી વધારે છે એ લોકોને જનરલમાં એડમિશન કોલેજ દ્વારા આપવામાં આવે, જેથી જે ખરેખર આરક્ષણની સીટો છે તેની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવી શકે. એ જ હેતુસર આજરોજ જેપી કોલેજની પ્રિન્સિપાલને આવેદનપત્ર આપ્યું અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનું નિરાકરણ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ જિલ્લાના સંયોજક મિહિર પટેલની આગેવાનીમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પોર્ટલમાં ખામી હોવાના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાએ દૂરદર્શી નિર્ણય છે, પરંતુ ગુજરાતની ભ્રષ્ટ બ્યુરોક્રેસી પોતાની નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં પ્રવેશ પોર્ટલને બદલે પ્રવેશ પ્રક્રિયા હેઠળ આપવામાં આવે તેવી માંગ કરી હતી. ગામડાઓમાં જીકાસ શું છે એ વિદ્યાર્થીઓને સમજ નથી પડતી. એમનો ફોલોઅપ નથી કે એમને શું કરવું જોઈએ, કેવી રીતના ફોર્મ ફિલઅપ કરવું જોઈએ, એમને કઈ જાણકારી છે નહીં કે જીકાસ શું છે. એ જીકાસમાં એકવાર એડમિશન તમે પહેલા રાઉન્ડમાં તમારું એડમિશન અલોટ થઈ ગયું હોય તો તમે બીજા માટે એલિજિબલ તમે થતા નથી, જેથી તમારી પ્રક્રિયામાંથી તમને બહાર કાઢી નાખવામાં આવે છે. ને બીજામાં એવું બી એમાં પ્રોબ્લેમ આવે છે કે તમારી એમાં એડમિશન તમારા કોલેજમાં થઈ જાય છે, બટ કઈ મેરિટ પર થાય છે એવું કોઈ જાતનું એમાં મેન્શન કર્યું નથી, અથવા કે એમાં કઈ તમારી સૂચનાઓ આપી નથી. ને એમાં કોઈ ડોક્યુમેન્ટ, જાતિના ડોક્યુમેન્ટ કે તમારા વેરિફિકેશન માટે આધાર કાર્ડ, પાન કાર્ડ કે પછી તમે એડ્રેસનું પ્રૂફ તમે અપલોડ કરો છો એનું કોઈ વેરિફિકેશન થતું નથી. એમાં એવા બી પ્રોબ્લેમ આવે છે કે અત્યારે લોમાં કોઈ છોકરાઓને પીજીમાં એડમિશન લેવું હોય પોસ્ટ ગ્રેજ્યુએટમાં તો એની હજુ શરૂઆત નથી થઈ. અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની બીજીપી હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ₹10 લાખનું અનુદાન આપવામાં આવ્યું છે. અંકલેશ્વરની બીજીપી હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સેવાભાવરૂપે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ₹10 લાખનું અનુદાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. હોસ્પિટલ એક ખૂબ જ સારી અને દર્દીઓને ગમે તેવી સેવા પ્રદાન કરે છે. કોઈપણ એવા દર્દી જે પોતાની સારવાર આર્થિક સમસ્યાને કારણે અધૂરી મૂકી જાય છે તેવા દર્દીઓ માટે આ અનુદાન આપવામાં આવે છે. તેવા કોઈપણ દર્દી સારવારથી વંચિત ન રહી જાય તેવો અમારો પ્રયાસ છે અને ભવિષ્યમાં પણ આવા દર્દીઓ માટે અમે અગ્રેસર રહીશું. આ અંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા બીજીપી હેલ્થકેર ડાયરેક્ટર જયેશ પટેલ અને ઉત્સવ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલના કમિટી મેમ્બર દશરથ પટેલ અને AIDSના જનરલ મેનેજર ડૉક્ટર નિનાદ ઝાલા તથા મોદી હોસ્પિટલ વતી ડૉક્ટર આત્મી દેલીવાલા દ્વારા હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. आज रोज जयाबेन मोदी हॉस्पिटल ने बीजेपी हेल्थकेर प्राइवेट लिमिटेड द्वारा जयेशभाई અને એમના ફેમિલી દ્વારા 10 લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે. બધી કંપનીઝમાંથી આપણને જે ડોનેશન મળે છે એનાથી આપણે નવી નવી એડવાન્સ ટેકનોલોજી ડેવલપ કરતા આવ્યા છે હોસ્પિટલમાં, પણ એ એડવાન્સ ટેકનોલોજીનો ફાયદો લઈ શકે તે માટે ઘણા બધા પેશન્ટ્સ પાસે મા કાર્ડ નથી હોતું અને પેશન્ટ્સ ફાઇનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા ટ્રીટમેન્ટ, તો એના માટે એક કોર્પસ ઊભું કરવામાં આવ્યું છે જયાબેન મોદી હોસ્પિટલમાં. એ કોર્પસમાં જયેશભાઈ અને બીજેપી કંપનીમાંથી આપણને 10 લાખનું ડોનેશન આપ્યું છે, જેના દ્વારા જે પેશન્ટ પાસે મા કાર્ડ નથી અને જે ફાઇનાન્શિયલી અફોર્ડેબલ નથી એ પેશન્ટની આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. અને આ કોર્પસ આપણે ડે બાય ડે લોકોની અવેરનેસ કરીને મોટું કરીશું, જેનાથી વધારે પેશન્ટને ફાયદો થઈ શકે હોસ્પિટલ થ્રુ. અને જે ટેકનોલોજી ડેવલપ થાય છે હોસ્પિટલમાં એના લાભ બધા જ પેશન્ટ લઈ શકે એવી આશા સાથે કોર્પસ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. હું જયેશ બી પટેલ બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર છું.
હું જયાબેન મોદી હોસ્પિટલમાં લગભગ 2 વર્ષથી જોડાયેલો છું, કમિટીમાં છું અને મેં આ હોસ્પિટલને જોયું છે. દર મહિનેના મંથલી રિપોર્ટ્સ પ્રમાણે હું સારી રીતે હોસ્પિટલના એક્ટિવિટીઝ વડે અવગત થયો છું હવે, અને હોસ્પિટલનું કામકાજ બહુ જ સારું છે. મંથલી રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તરોત્તર કામકાજ વધતું જ જાય છે. કેન્સરનું તો કદાચ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં નંબર 1 સેન્ટર છે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોઈ પ્રાઇવેટ સેન્ટર બી નથી કે જ્યાં આવા પેશન્ટ્સ લાભ લઈ શકે. એટલે પ્રેરાઈને હોસ્પિટલની એક્ટિવિટીઝથી પ્રેરાઈને અમે બીજીપી હેલ્થકેર તરફથી દર વર્ષે 10 લાખનું ડોનેશન આપીએ છીએ. આ અમારું ત્રીજું સતત ડોનેશન છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 24/6/2024 ને 6/7/2024 સુધી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10માં કુલ 11 પરીક્ષા કેન્દ્રો ખાતે 2729 પરીક્ષાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 પરીક્ષા કેન્દ્રો ખાતે 2049 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 6 પરીક્ષા કેન્દ્ર ખાતે 1031 પરીક્ષાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 26ના રોજ ધોરણ 10 એસએસસીમાં 3 પરીક્ષા કેન્દ્રો ખાતે 429 જેટલા પરીક્ષાર્થીઓ પ્રથમ ભાષાની પરીક્ષા આપશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 પરીક્ષા કેન્દ્રો ખાતે 451 જેટલા પરીક્ષાર્થીઓ આંકડાશાસ્ત્ર અને ભૂગોળ વિષયની તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6 પરીક્ષા કેન્દ્રો ખાતે 983 જેટલા વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા આપશે. પરીક્ષા સંદર્ભે કલેક્ટર દ્વારા સંબંધિત તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. તારીખ 22/6/2024 શનિવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ઓબ્ઝર્વર, સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓને તેમની કામગીરી સંદર્ભે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જંબુસરમાં આતુરતાપૂર્વક રાહ જોડાવ્યા બાદ નગરમાં વહેલી સવારથી જ વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક થતાં ગરમીમાં લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો ઊંચો જતાં આમ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વાતાવરણમાં આજે વહેલી સવારે ભડાકા સાથે વરસાદ પડતા ચોમાસાનો પહેલો વરસાદ એટલે લોકોમાં અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં એસટી ડેપોમાં પણ પહેલા વરસાદે પાણી ભરાયા હતા. એસટી બસમાં આવતા મુસાફરોને પાણીમાંથી પસાર થઈને બહાર જવું પડતું હતું. હાલ શાળાઓ ચાલુ હોય, ગામડાના વિદ્યાર્થીઓ એસટી બસ મારફતે એસટી ડેપો ખાતે આવતા હોય, વિદ્યાર્થીઓને પણ પાણીમાંથી પસાર થઈ શાળામાં જવું પડતું હતું. તંત્ર વરસાદી પાણીનું નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી. અંકલેશ્વર કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર કાપોદ્રા ગામમાં આવેલ શ્રીધર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનનો દરવાજાને તાળું મારી બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરે તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરે બારીમાંથી મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલા સોનાના ઘરેણાં અને રોકડા 15,000 સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકાનમાં સામાન વેરવિખેર જોતા મકાનમાં ચોરી થઈ હોવાનું મકાન માલિકને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક અજાણ્યો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. चोरी हुआ है। हम लोग तो सुबह 8:30 बजे निकल गए थे, 8:15 से 8:30 बजे निकल गए थे। फिर रात को 9:30 बजे आए तो घर में तो ताला एजीटी था। फिर ताला खोल के अंदर जाके देखा, लाइट जलाया तो देखा पूरा सामान बिखरा हुआ। फिर हस्बैंड को बोला, फिर उन्होंने देखा तो खिड़की से चोर आया, अपना चोरी करके लेके गया। बहुत सारा सामान गया, मेरा गोल्ड कैश सब गया है। गोल्ड बहुत सारा गया है, कैश था 15,000 था। गोल्ड तो आप 5-6 लाख का था। ઝઘડિયા તાલુકાના ધારોલી વાસણા વિસ્તારમાં 11 જેટલા ગામોમાં અનિયમિત વીજળી પુરવઠાના કારણે ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું. ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલત સુધી, ઝઘડિયાથી લઈ ધારોલી પડવાણિયા સુધી સબસ્ટેશન તથા ફીડરો કાર્યરત છે. ઝઘડિયા કચેરીની બેદરકારીના કારણે તમામ સબસ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાના કારણે વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી દૂર થઈ જાય છે. જેના પગલે આજરોજ ઝઘડિયા તાલુકાના ધારોલી સબસ્ટેશન હેઠળ આવતા આંબોસ, સિયાલી, વાસણા, પડાલ, નવાગામ, મોરતલાવ, બોરજાઈ દરિયા, કડિયા ડુંગર તેમજ ફીડરોમાં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઇનના ગ્રાહકો આજરોજ ઝઘડિયા વીજ કંપનીની કચેરી ખાતે આવ્યા હતા અને નાયબ એન્જિનિયરને ઉગ્ર રજૂઆત કરી હતી.
આ બાબતે ધારોલીના દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારથી આ વીજ લાઇનો આ વિસ્તારમાં નંખાય છે ત્યારથી ધારોલી સબસ્ટેશન હેઠળ આવતા 10થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડૂલ થઈ જાય છે. ફરિયાદ કર્યા બાદ પણ કોઈ તેનું સમારકામ કરવા આવતું નથી, જેથી સામાન્ય ફોલ્ટમાં પણ કલાકો સુધી વીજ પ્રવાહ યથાવત થતો નથી. તેમણે માંગણી કરી હતી કે ધારોલી સબસ્ટેશન તેમજ તેના તાબા હેઠળ આવતા તમામ ફીડરોનું સમયસર સમારકામ થાય અને વીજ પ્રવાહ રેગ્યુલર મળતો રહે. જો આવનાર 10 દિવસમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો અમે સરકાર સુધી આની રજૂઆતો કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ અમે આ ઝઘડિયા જીબી મુકામે જે એન્જિનિયર છે પરમાર સાહેબ, એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબસ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે, દરિયા ફીડર છે, સ્યાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, મોરતલાવ ફીડર છે, નવાગામ ફીડર છે, એમ ઘણા ફીડરો આવેલા છે. આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઇટ નથી આવતી, જે મેન્ટેનન્સનો અભાવ છે, જે મેન્ટેનન્સ થતું નથી, અપૂરતો વીજળી પુરવઠો મળે છે. એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે, જે મૂગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની, એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે. જો એ રજૂઆત જો 10-15 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું. કયા ગામના લોકો જોડાયા છે? એમાં આંબોસ ફીડર છે, ધારોલી ફીડરના લોકો છે, દરિયા છે, સ્યાલી ફીડર છે, વાસણા ફીડર છે, પડાલ ફીડર છે, નવાગામ ફીડર છે, મોરતલાવ છે, ઓરજાઈ છે, એમ આ ઘણા ગામડાઓ છે. આ મોટામિયા માંગરોળની મોસાલી નવીનગરી શાહનવાપરા પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોસાલી નવીનગરી શાહનવાપરા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8માં 275 જેટલા બાળકોને 2200 જેટલી નોટબુક ટ્રસ્ટના પ્રતિનિધિ લક્ષ્મણભાઈ પટેલે હાજર રહી તેઓના હસ્તે બાળકોને આપવામાં આવી હતી. મોસાલી પ્રાથમિક શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ તેઓને શાલ ઓઢાડીને સન્માન કરી બાળકોને નોટબુક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને શાળાના આચાર્યએ પણ તેમનો આભાર માન્યો હતો. આજરોજ મોસાલી પ્રાથમિક શાળામાં શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને સત્ય સાંઈ ટ્રસ્ટ તરફથી ધોરણ 6 થી 8ના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી છે. તેમજ માંગરોળ તાલુકાની અન્ય શાળા મોસાલી નવીનગરી પ્રાથમિક શાળા અને શાહનવાપરા પ્રાથમિક શાળાને પણ નોટબુક અર્પણ લગભગ 2000થી ઉપર નોટબુક અર્પણ કરવામાં આવી છે. આ ટ્રસ્ટ દ્વારા આદિવાસી વિસ્તારના વાંસદા, સાપુતારા તેમજ દાહોદ વિસ્તારમાં દરેક બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી છે અને યુનિફોર્મ વિતરણ કરવામાં આવે છે. તો શાળા પરિવાર તરફથી આપણે આ ટ્રસ્ટ વતી આ વધારેલા લક્ષ્મણભાઈ શ્રી અને અન્ય ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ રીતે અમારા શાળાને સહકાર આપતા રહે એ બદલ ખૂબ ખૂબ આભાર. નર્મદા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં જ્યારે સોશિયલ મીડિયાનો વપરાશ વધી રહ્યો છે ત્યારે આ સોશિયલ મીડિયાના ફાયદા તો છે, પરંતુ ઘણા નુકસાન પણ થાય છે. ઘણીવાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરવામાં આવતી હોય છે, જેના કારણે વિસ્તારનો માહોલ બગડે છે અને શાંતિ તેમજ સલામતી ખોળવાય છે. આવા વધી રહેલા સાયબર ક્રાઇમને રોકવા અને સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને નુકસાન વિશે માહિતી આપવા તિલકવાડા પોલીસ મથકે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી ચૌધરીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરતા જણાવ્યું કે વ્યક્તિએ અને ખાસ કરીને આજના યુવાનોએ આવા કોઈપણ પ્રકારની ખોટી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરવી નહીં. જો આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાને આવે તો તરત જ પોલીસને જાણ કરવી. પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિએ કાયદો હાથમાં લેવો નહીં. જો કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તો કોઈપણ ધર્મનો હશે તેના વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, જેની દરેકે ખાસ નોંધ લેવી અને આવી ઘટનાઓ ના બને તે માટે દરેક વિસ્તારના આગેવાનોએ પોતાના વિસ્તારના યુવાનોને સમજણ આપવા માટે સૂચના આપી હતી. સાથે જ વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને ભાઈચારો બનાવી રાખવા
રાખવા તેમજ આગામી સમયમાં આવનાર તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા માટે પીઆઈ આરજી ચૌધરીએ બેઠકમાં સૌને અપીલ કરી હતી. એનો મોબાઈલ નંબર શું છે, એ કયા ઇન્સ્ટા વાપરે છે, એનો મોબાઈલ નંબર કયા નંબરથી, એમાં ઈમેલ આઈડી કઈ છે, કોઈ વસ્તુ એવી નથી કે જે મારા ધ્યાન બહાર. એને લાઇક કર્યું તો કયા લોકેશનથી લાઇક કર્યું, પિન પોઈન્ટ તમારા ઘરના લોકેશન સુધી બતાવજો. એટલે કોઈના ધ્યાન ઉપર એવું હોય ને, યંગ જનરેશનને ખાસ કહું તો એ ધ્યાન રાખે કે આપણે ધંધો કરવાનો નથી થતો. લાઇક કરવા જેવી ઘણી બધી વસ્તુઓ હોય છે, એ બધી લાઇક કરજો કે શેર કરજો કોઈના હાથે. બધા દોડીને આવવું પડે એવી વસ્તુઓ પોસ્ટ કરવાની કે એવી વસ્તુઓ મૂકવાની એનો કોઈ મતલબ રહેતો જ નથી. એટલે આગેવાનોને વિનંતી છે ખાસ તો કે જ્યારે ધાર્મિક તહેવાર છે કે બીજું કંઈ પણ છે, વારે પ્રસંગે આપણે બધા મળતા હોઈએ ત્યારે ખાસ કરીને યંગ જનરેશનને એક જાગૃત કરવા માટે પોસ્ટરો મૂકી શકો, માઇકમાં ભાષણ આપી શકો કે ભાઈ કેવી પોસ્ટ મૂકવી કેવી ના મૂકવી. નર્મદા જિલ્લાના ખરોડ ગામે આવેલ વર્ષો જૂની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. શાળાના બાળકો લીમડાના ઝાડ નીચે બેસીને શિક્ષા મેળવવા મજબૂર બન્યા છે. આવી જ એક ઘટનાના નર્મદાના તિલકવાડા તાલુકામાં સામે આવી છે, જેમાં તિલકવાડા તાલુકાના ખરોડ ગામે પ્રાથમિક શાળા તો આવેલી છે, પરંતુ આ શાળા વર્ષો જૂની હોવાથી એટલી બધી જર્જરિત હાલતમાં છે કે ત્યાં બેસીને ભણવાનું જોખમકારક બની શકે છે, જેના કારણે બાળકો લીમડાના ઝાડ નીચે અને ગ્રામજનોના મકાનમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે. કેટલાક ગ્રામજનો તો પોતાના બાળકો શિક્ષા મળી રહે તે માટે કાઠિયાવાડ જવા મજબૂર બન્યા છે, તો બીજી તરફ શાળાની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે બાળકોમાં બીમારી થવાનો ડર ઊભો થયો છે. પરંતુ મુદ્દાની વાત તો એ છે કે આ શાળા બનાવવા માટે ગ્રામજનો અને શિક્ષકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ઉપલા અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી અને શાળા બનાવવામાં આવતી નથી, જેના કારણે છેલ્લા ઘણા સમયથી બાળકો ગ્રામજનોના મકાનમાં બેસીને શિક્ષા મેળવી રહ્યા છે. તો શું આ રીતે ભણશે ગુજરાત? એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધેનો સૂત્રો આપી રહી છે, ત્યારે બીજી તરફ અધિકારીઓ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તો શું આ રીતે ભણશે ગુજરાત? અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર યુનિયન બેંકની લોન ભરપાઈ ન કરતા સિલિકોન જ્વેલ કંપની સીલ કરાઈ. કંપની દ્વારા લોન ભરી દીધી હોવાના દાવા સાથે બેંક સત્તાધીશોએ મનમાની ભર્યું વલણ દાખવ્યું હોવાના આક્ષેપ. સીલ કરવા આવેલ બેંક અધિકારીઓ સાથે શાબ્દિક ઘર્ષણ સર્જાતા પોલીસે દરમિયાનગીરી કરી. અંકલેશ્વર જીઆઈડીસીની કનોડિયા ચોકડી પાસે વીજ ટ્રાન્સફોર્મરમાંથી કરંટ ઉતરતા ગાયોને કરંટ લાગતા સ્થળ પર જ મોત. પશુપાલક દ્વારા વળતરની માંગણી. ડીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા. અંકલેશ્વર શાક માર્કેટમાં ઠગ ભગતની કરતબ. છૂટા 10 રૂપિયાના બંડલ જોઈએ છે, લાવો રૂપિયા હું આપું કહી રૂપિયા લઈ ફરાર. કેરી વેચાણ કરતી શ્રમિક મહિલા પાસેથી 2000 અને કપડાના વેપારી પાસેથી 10,000 રૂપિયા લઈ રફુ ચક્કર. ગડખોલ ગામની સત્યમ રેસિડેન્સીમાં સંરક્ષણ દિવાલ ધરાશય. સોસાયટીને અડીને આવેલ ખેતર માલિક દ્વારા ગંદા પાણીની કાસ સંરક્ષણ દિવાલને અડીને બનાવી દેતા સર્જાયેલી ઘટના. રજૂઆત પર ધ્યાન ન આપી કાર્યવાહી ન કરતા દિવાલ બાદ હવે રોડ અને મકાન તૂટવાનો ભય. ભરૂચમાં વહેલી સવારથી વરસાદનું આગમન. પૂર્વ દિશાના વિસ્તારોમાં હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.